તમારા માં ને બાપના હાથ ધોઈને પીઓ, સવાલ છે. અચ્છા, મૌલા અબ્બાસના હાથને ધોઈને પીએ નથી સવાલ? મારી માં અને મારા બાપ કરતા અબ્બાસ કેમ વધારે બહેતર છે? હા ભાઈ, તમે આ ઓવી ઉપર એટલો ભરોસો કરો છો, તમે એમ કહે છે કે આ પાણી સુરસનું પાણી છે. તમે જોવા આવ્યા છો કે આ સુરસનું છે કે કેનો છે? તમને કહી દીધું સુરસનું પાણી છે, તમે પી લીધું. જે તમને પબ્લિસિટીમાં કીધું આ સુરસનું પાણી છે એની વાત તમે માન્યા. હે, તમારા આંખેથી અબ્બાસનું પાણી દેખાય છે, એ તમને નથી મગજમાં ગયું. તમારા પાસે સુરસનું પાણી જે અબ્બાસના તુફૈલમાં સુરસ છે એના ઉપર તમને ભરોસો છે કે એનાથી મને જ્યારે નહીં થાય, એનાથી મને ટિફોઇડ નહીં થાય, અને આ બિદ્દત છે. ક્યાં આપણો મગજ કૂદી ગયો? ક્યાં આપણો મગજ કૂદી ગયો? માફ કરજો મારા ભાઈઓ, સમજો ને. તમે એમ ના કહો કે છેલ્લી મજલિસ હતી એટલે બોલ્યા. ના, પહેલી મજલિસથી બોલું છું, સમજાવું. પણ આજે તો તમને એમ થશે કે ભાઈ ના પ્રમુખ સાહેબ મને ભી આપ્યા છે કાલની, એટલે હું લઈ આવ્યું છું મારા સાથે. એમ કે ખરેખર હું કાલ જાઉં છું. સલાવત પર મોહમ્મદ વાલી મોહમ્મદ. ખબરદાર, કોઈ તમારા ઈમાનમાં કઈ છીનવી ના લે. المؤمن أشد من زبر الحديد فإن الحديد إذا دخل النار تغير لونه. أما المؤمن إذا قتل ثم حشر إذا قتل ثم حشر إذا قتل ثم حشر لا يتغير إيمانه. مؤمن إنسان लोढ़ा करता વધારે મજબૂત છે. લોઢાને તમે આગમાં નાખો તો લોઢાનો રંગ બદલાઈ જશે, પણ મુઅમિનને તમે મારી નાખો, પાછા જીવતા કરો, મારી નાખો, પાછા જીવતા કરો, તોય પણ એના ઈમાનમાં ખામી નહીં આવે. સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. ખામી ના આવી જોઈએ. મોમિન આઝાદારી દિવસે દિવસે વધારો. આપણે શું કરે છે આઝાદારી? ભાઈઓ, આપણને અહીંયા કરીને લોકો, તમને ખબર છે અટાણે શું થઈ ગયું મારા ભાઈઓ? માફ કરજો, હું આજે એક ઠેકાણે ચર્ચા કરતો તો અહીંયા અટાણે પાછું હું બોલું છું તમને. અટાણે શું થઈ ગયું તમને ખબર છે ને? અટાણે કોઈને હવે ડોક્ટરાની જરૂર નથી ડોક્ટર થવા માટે. sans સર્ટિફિકા બધે ડોક્ટર બની ગયા છે. જે આવ્યો મૌલાના, જે આવ્યો શેખ, ભાઈ મદ્રસામાં ભેરોય ના હોય, શેખ થઈ ગયો. હકીકતમાં તમને આપણી જમાત વિચારી ગયો ડાળી છે, બધી જમાતો. જે આવ્યો શેખ, ભાઈ એક વાર તો પૂછ્યો ને તું ક્યાં ભણ્યો છે? ની મુલ્લા ખતરે ઈમાન. ભણ્યો જ નથી પછી તમને બિદ્દત કે તો શું? હે, બાપના હાથ પીધો જ નથી, ધોઈને માના હાથ પીધો જ નથી, આખી જિંદગી બાપને મા સાથે અબોલા રાખ્યો, એને તો અબ્બાસનો પાણી બિદ્દત લાગે કે ન લાગે? સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. કોઈ તરફ ઇશારો નથી. આજે ઝહેનમાં રાખજો, આઝાદારી ઉપર અગર કોઈ તમને શક પેદા કરે એનાથી ચેતીને રહેજો. ભાઈ આવીને સુગરા ગુલાબ મૂકી દો. જનાબી સુગરા તો ક્યાં ના અહીંયા કરબલામાં હતા, ના મદીનામાં હતા. શું તમે ચર્ચા કરો? તમે મરજે ભક્તથી બધી ગયા. અમુક વર્ષ પહેલા એક ડેલિગેશન ગયો તો આપણા શેખનું, એની અંદરના શેખ શોએબ પણ સાથે હતા. આગળ સિસ્તાનીને કહે છે કે સૈયદના અમે સુગરા વિલાપ કરીએ છીએ. શું પ્રોબ્લેમ છે? સવાલ જ પેદા નથી થતું. કરો સુગરા વિલાપ, બેસીને તમે કરો છો. શું કરો છો? zikre હુસૈન કરો છો, જનાબે સુગરાનો zikr કરો છો. કરો, આઝાદારી છે. ને આપણે ત્યાં તો બસ પ્રમુખને માફક આવી જાઓ, સમજાય? 2 વર્ષ સુધી, 3 વર્ષ સુધી, 5 જ્યાં સુધી હું છું હુકુમત પર, આ નહીં થાય, અલમ ઠંડા નહીં થાય, આ નહીં થાય. હા બાપા, મૂકી દો. બનેલા તારા કરતાથી મોટા પ્રમુખો વટાઈ ગયા, સમજાવ ને? શાહ જેવા વટાઈ ગયા, હવા લઈ ગઈ, ફિરૌન જેવા વટાઈ ગયા. તારી શું કિંમત? શું કિંમત? હકીકતમાં તમને કહું છું, શું જે પણ હુસૈનના મુકાબલામાં આવ્યો છે, કોઈ જીક નથી જીરી શક્યો. નામ નિશાન ખતમ થઈ જાય છે, નસલ ખતમ થઈ જાય છે, નસલ ખતમ થઈ જાય છે મારા ભાઈઓ. નસલ, તમને ખબર, અલ્લાહ તૌફીક છીનવી લે છે, એની આખી પ્રોજેનિટ્યુર બરબાદ થઈ જાય છે. બાબા કેમ નથી? એક વાક્ય તમને પેશ કરું. બરબાદ.
ભાઈઓ અજીબ અજીબ ફિતના પેદા થઈ છે. અગર બહારથી આવે ને, અગર વહાબીઓ ને સલફીઓ આપણને કહે ને તો કાંઈ ના વાંધો, આપણને ખબર છે આ તો વહાબી છે, વાત નથી માનું. આજ તો આપણી પાઘડીમાં, આપણા જુબાની અંદરમાં, આપણા દરમિયાન અને હજાર શક પેદા કરે છે. એટલે શું કે આ જવાનું ભવિષ્યની અંદર શું રહેશે, આ લોકો પાસે શું રહેશે અગર આ બધું કાઢી લીધા પર શું રહેશે, શું રહેશે? 2-3 વર્ષ પહેલા ફલાણી જગ્યામાં મોટા બધા અમામા પહેરીને આલીમે દીન, આ 22 રજબની પૂરી તમે શું કરો છો? આ ન્યાઝ, આ બધું ફતૂર છે. કાલ સવારે બૈરાઓ પાસે વિનંતી કરું છું, આ કહાણીની ચોપડી બધી દરિયામાં ફેંકી આવો. હા ભાઈ, તમને ખબર પડે કે એ ઇન્સાન, તમને શક પેદા થાય કે ભલા હલાલ ઝાદો છે કે હલાલ ઝાદો નથી. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અગર કોઈ આઝાદારીની મસ્તી કર્યો તો અમે ઊભા રહેશું, હિમાયત કરશું આઝાદારીની. એ માટે તો અમે જીવતા છીએ. ઝહેનમાં રાખજો, એક મિસાલ નથી આપતો. બહુ આજ એટલો ફિતનો પેદા થઈ ગયો છે આઝાદારીના બારામાં. પહેલા કીધું ઝંજીર ના કરો, પછી કીધું કમા ના કરો, હવે કે છે માતમ ના કરો. હમણાં 2-3 વર્ષ પહેલા કોઈ કીધું 9 દિવસ સુધી ધોરા કપડા પહેરો, ફક્ત આશુરની રાતના જ કારા પહેરો. હા, જો તમે આ નવજી નવાઈની વાત ક્યાં જાય છે? આપણે ક્યાં જાય છે? ના મારા ભાઈઓ, મને ખબર છે કે આપણે મરીએ તો હુસૈનની રાહમાં મરીએ. એ માટે હું આ વાત કરું છું. ખબરદાર, અગર કોઈ પણ એવી રીતના શક પેદા કરે, હું તો કહું છું પ્રમુખ સાહેબ કાન જાળીને બહાર કાઢી નાખજો. ખુદા હાફિઝ આવ્યો જાય નથી, કાન જાળીને એક દિવસ કરશો ને બીજો કોઈ હિંમત નહીં કરે. આ તો આપણે બધે પોચા થાય છે ને, એટલે બધા જમાતની અંદરમાં માણસો હિંમત કરે છે એની બોલવાની. એક જ કાન જાળીને કાઢ્યો ને, બીજો કોઈ હિંમત નહીં કરે બોલવાની. આ છે સાબિત રાખ. હા, એટલે હું તમને કીધું કે ઝિયારત આશુરામાં સજદામાં વસબ્બિત લી કદમ સિદ્કન ઇન્દકા મઅલ હુસૈન. સાબિત રાખ કદમ અમારા આ કદમને સાચા બનાવ, સાચા, કે અમે માર્ગમાં આ ઝહેનમાં તમે રાખજો. અને આપણે ત્યારબાદ શું કહે છે? અલ્લાહુમ્મા જઅલની ઇન્દકા વજીહન બિલ હુસૈન. જો ઇસ્લામની અંદર છે કે કાંઈ કામ તમે કરો તો શોહરત ને રેપ્યુટેશન માટે ના કરો, અલ્લાહ માટે કરો. એક રેપ્યુટેશન અલ્લાહ પણ પસંદ કરે છે, એક શોહરત અલ્લાહ પણ પસંદ કરે છે કે તું માંગ મારા પાસે, હું તને અતા કરું. શું? પરવરદિગાર, તું મને તારા પાસે એવી ઓળખાણ આપ કે હું હુસૈનનો છું. અલ્લાહુમ્મા જઅલની ઇન્દકા વજીહન બિલ હુસૈન. મને તું એવી રીતના કર કે તું મને ઓળખ, ભલે મારા નામથી તું ના ઓળખ, ભલે મારા બાપના નામથી ના ઓળખ, પણ મને તું તારા પાસે ઓળખ. તો એવી રીતના ઓળખ તું મને કે હું હુસૈની છું. આ તમન્ના છે આપણી. હા, કે તું મને ઓળખ તો તું મને એમ કે હુસૈની આવ્યો છે, હુસૈનનો આવ્યો છે, હુસૈનને માનવા વાળો આવ્યો છે. હા મારા ભાઈઓ, આપણે દુઆ કરે છે જ્યારે તે આશુરા બાદ જે દુઆ છે એમાં આપણે પડે છે અલ્લાહુમ્મા જઅલની ઇન્દકા વજીહન બિલ હુસૈન. હા, એ માટે હું તમને કહું છું કે આપણે કોશિશ કરીએ કે આપણે હુસૈની બનીએ. જો આજ તો દુશ્મન લોકો આપણને શું કરવા માંગે છે? બહારના દુશ્મન કે અંદરના આપણને આપણા દાસ્તાન, આપણા ઇસ્તવાર, આપણા મેમોર છે આપણને દૂર કરવા માંગે છે. આપણું દાસ્તાન છે ને, આપણું ઇસ્તવાર છે, આપણો મેમોર છે. आज एक प्रख्यात बीमारी से अल्जाइमर में, अल्लाह बधाने फना आपे, अल्लाह बधाने हिफाजत करे. अल्जाइमर શું છે? હે, અલ્ઝાઇમર શું છે? આસ્તે આસ્તે ઇન્સાનનો મેમોર જાય એમ છે શરૂઆતમાં, પછી એટલો કોમ્પ્લિકેટ થઈ જાય કે ખુદ પોતાનું નામ ના ખબર હોય છે. પોતે એક ઘરમાં હજારો વર્ષ સુધી રહેતા હોય કે રહેતી હોય ને, એને ના ખબર હોય કે દરવાજો ઘરવાનો સાંભળવાનો ક્યાં છે, એની પથારી ક્યાં છે, એને બેસાડી ત્યારે થાય. હે, એની ઔલાદ પરખે સામે બેઠી હોય ને, એને ના ખબર હોય કે મારી ઔલાદનું નામ શું છે. આ છે મેમોર રહેલો છે. આજ આપણી હાલત દુશ્મન એમ કરવા માંગે છે, આપણને હુસૈનથી દૂર કરવા માંગે છે, આપણા ઇસ્તવારથી દૂર કરવા માંગે છે. એટલે આપણો મેમોર હાયલો છે. અગર હુસૈન હાયલા ગયા આપણા હાથમાંથી, આપણા ધર્મનો મેમોર હાયલો ગયો, આપણા ધર્મનો મેમોર હાયલો ગયો. જ્યારે આપણા ધર્મનો મેમોર હાયલો ગયો પછી દુશ્મન આપણને શીખાડશે હાથ ઝાલીને. જે તકે અલ્ઝાઇમરની બીમારી જો મટી જાય તો પછી પાછું એને શીખાડવામાં આવે કે આમ હાલ, આમ દેશ, જેમ શીખાડશે એમ કરશું. એવી જ રીતના દુશ્મન કહે છે એક તાન મેમોરને પાસે કરી નાખો, પછી અમે તમને શીખાડે કેમ બેસાવાય, કેમ ઉભાવાય, કેમ હસાવાય, શું કરાવાય. એટલે એ લોકો ચાહે એવો મેમોર પાછો આપણી અંદર નાખે.
કદી પણ ઇમામે હુસૈનની આઝાદારીને આંચ ન પહોંચાડજો. આ મારી અગર છેલ્લી મજલિસ હોય અને અગર જો મારા તકદીરમાં મોત હોય તો વસિયત સમજજો અને જિંદગી હોય તો નસીહત સમજજો. 3 ચીજ ના ભૂલજો. એક, જેટલું બને મારા ભાઈઓ, ઇમામ વારા સિવાય અગર મજલિસ ઘરની અંદર પણ થઈ શકે અઠવાડિયામાં એકવાર તો સૈયદુ શુહદાની મજલિસ કરતા રહેજો. ભાઈઓ તમને નથી ખબર શું બરકત છે. આ એક અલગ સુજે છે ઘરની અંદર મજલિસ. સારી વાત છે. અલ્હમ્દુલિલ્લાહ મુહર્રમ દરમિયાન 2 રવિવાર વટાણા, 2 રવિવારમાં કોઈ પણ ભાઈ મોમીન ભાઈ નથી મજલિસ હતી આવી. એવી રીતના મુહર્રમ વટાઈ જાય કોઈ પણ મારા ભાઈ. તમને ખબર છે કુવૈતની અંદરમાં જૈનનો ટોળો હતો. જૈન જેવી રીતના આપણે ત્યાં જૈન હોય શું કે ઘણી વાર આ સામજીના હું તમારે ત્યાં આવીશ, આવતા સામજીના ફુલાના ભાઈને ત્યાં આવીશું, આપણે સાથે બેસશું છે ને દરા જોશું. મિસાલના તોર પર હોય છે ને જૈનની એકી હોય છે. સમજ્યા? આપણે 5-7 જણા જૈન સમજ્યા ને, આજે હું તારે ત્યાં, આવતા સમયના તું મારે ત્યાં, એવી રીતના પ્રોગ્રામે કરે. અચ્છા, એક છોકરો હતો એમાંથી એને વારો લેવાનો હતો. એના પપ્પાને કહે છે કે આ અઠવાડિયે મારો વારો છે, બધા જૈનના વારા થઈ ગયા છે. પપ્પા કહે છે ધપર મને કઈ વાંધો નથી, આવે બેસે બધું કરે, પણ મને ખબર છે કે તમે તમારો પ્રોગ્રામ શરૂ કરો એના પહેલા તમે ગામમાંથી એક ઝાકીર હુસૈનને લઈ આવજો અથવા એક આલિમને મજલિસ પડે સૈયદ શુહદાની, પછી તમે તમારો પ્રોગ્રામ કરજો. સારો મત દીધો બા, સાચી વાત છે. સાહેબ એ લોકો લઈ આવ્યા, મજલિસ થતી હતી. આ રવૈયો હતો એ બાપનો, એ છોકરાનો. બાપ મરી ગયો મારા ભાઈ, બાપ મરી ગયો. છોકરાને સપનામાં આવે છે, છોકરો પૂછે છે બાપને, પપ્પા તમારી ખબર શું છે? કહે છે દીકરા મારી એક બરાબર વસિયત સાંભળજે. આપણે દુનિયામાં નથી સમજતા કે સૈયદ શુહદા કોણ છે. આપણે હુસૈનને નથી ઓળખતા અને સમજાવવું પણ મુશ્કેલ છે. જો એ બાપ સપનામાં કહે છે જેવી રીતના પેટમાં બચ્ચું હોય ને દુનિયામાં ન આવ્યું હોય અને તમે એને સમજાવો કે દુનિયા છે તો એ સમજશે? સમજશે? નહીં સમજે. ના સમજે ને, દુનિયામાં આવ્યો જ નથી, પેટમાં છે, નહીં સમજે. અથવા એ બાપ કે છે સપનામાં અગર એક ઇન્સાન જન્મો ત્યારથી આંધળો હોય અને એને કોઈ કહે કે લાલ કલર કેવો હોય કે પીળો કલર હોય, એ સમજશે? કોઈ વાત ના સમજે. એવી જ રીતના કે આપણે આંધળા છે ઓલી દુનિયાની અંદર, એવી જ રીતના આપણો મિસાલ છે. આપણને ખબર નથી કે સૈયદ શુહદા કોણ છે, પણ આજ અહીંયા આવવા પછી મને ખબર પડે છે કે હુસૈન કોણ છે, હુસૈનની મજલિસ શું કિંમત ધરાવે છે. મારા જવાનો આજે હુસૈની બનો, પગલે પગલે હુસૈન સાથે તમારા નફ્સને જોડી નાખો. હા, હુસૈનની મજલિસ કરો. તમને ખબર છે કે જમાનાના ઇમામે હુજ્જત અજલલ્લાહ તઆલા ફરજહુ શરીફ